નમસ્કાર મિત્રો, પરસોત્તમ રૂપાલાનું ઉપરાણું શું ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે? ક્ષત્રાણીઓ છે એ મેદાને ઉતરી છે. શું કામ? 2024ની લોકસભાની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા છે એ ક્યાંક સભા લેતા હશે ને ત્યાં એમને ક્ષત્રિય સમાજની મહિલાઓ વચ્ચે બફાટ કર્યો હતો, બફાટ કર્યો હતો એવું ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની મહિલાઓનું માનવું છે. પરંતુ આ બાબતે એમને વિરોધ પણ નોંધ્યો હતો ને એવું પણ કહ્યું હતું કે આમાં ભારતીય જનતા પાર્ટી છે એમાંથી ટિકિટ ન મળે ને તેમજ તેમને સમર્થન ન આપે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઉપરાણું લીધું, ટિકિટ પણ આપી ને સાંસદ પણ બન્યા. પરંતુ એક વાત છે, તમારા સમાજ પર, તમારી પર વાત આવી હોય એટલે તમે કોઈ દિવસે ભૂલો નહીં. અને આ વાત આ કિસ્સામાં સાબિત થાય છે, કારણ કે હવે ક્ષત્રિયો અને તેમજ ક્ષત્રિય સમાજના મહિલાઓ અને દીકરીઓ મેદાને ઉતર્યા છે ને એવું કહ્યું છે, અમે ગુજરાતનું લોક ભ્રમણ કરીશું અને સાથે જ અમે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વોટ ન મળે એવો પ્રયત્ન પણ કરીશું ને એક વિડીયો બનાવી અપીલ કરી છે કે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટ ન મળે. સૌપ્રથમ તમે પરવીની બાનો વિડીયો જોવો, જેમાં એને એવું કહ્યું છે કે સમાજ સાથે અન્યાય થયો હતો, સમાજનું માન જાળવવામાં નહોતું આવ્યું અને હવે એ વારો છે કે સમાજ એનું માન જાળવી લે. સૌપ્રથમ પરવીની બાના વિડીયો પર નજર કરીએ. જય માતાજી, હું પદ્મિની બાવાળા. ખાસ કરીને ક્ષત્રિય સમાજને યાદ દેવડાવવા માગું છું કે રૂપાલા જેવાના બફાટથી જે આપણા ક્ષત્રિય સમાજના બહેનો દીકરીનું અપમાન થયું હતું, તો બીજેપી પાર્ટીએ રૂપાલા જેવાનું માન જાળવ્યું હતું, આપણા ક્ષત્રિય સમાજનું માન નથી જાળવ્યું. તો એ ટાઈમ આવી ગયો છે. ઓલ ઓવર ગુજરાતમાંથી બીજેપીને વોટ નહીં, એ ખાસ અમારી ક્ષત્રિયાણીઓની બહેનો દીકરીઓની અપીલ છે. અને આના માટે ઓલ ઓવર ગુજરાતમાં અમે બહેનો દીકરીઓ ભ્રમણ કરશું અને અપીલ કરશું કે બીજેપીને વોટ નહીં. આપણે સૌએ ભૂલી ન જવું જોઈએ કે સૌએ આપણે શપથ લીધા હતા કે આજીવન બીજેપીને વોટ નહીં આપીએ. જય માતાજી. આપણે સાંભળ્યો એ વિડીયો જેમાં ભારતીય જનતા પાર્ટીને વોટ ના આપવાની બાબતે ક્ષત્રિય સમાજની મહિલાએ વિડીયો બનાવી અને વાયરલ કર્યો. એણે એવું પણ કહ્યું કે પહેલા જે વસ્તુ થઈ હતી એ બધાને યાદ જ હશે. 2024ની વાત 2026ની ચૂંટણીમાં ચોક્કસથી સામે આવી અને તેમજ એમાં ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલો અસર કરે છે એ પણ જોવું રહ્યું. ક્ષત્રિય સમાજની મહિલાઓ દીકરીઓનું માન જાળવવામાં નથી આવ્યું અને તેમજ તેનું અપમાન કરવામાં આવ્યું હતું એવી પણ વાત કરવામાં આવી છે. અને સાથે જેવું પણ કહ્યું છે કે ક્ષત્રિય સમાજના વોટ હવે ભારતીય જનતા પાર્ટીને આ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં નહીં મળે. આ એક નિવેદન ઘણું બધું અસર કરી શકે છે ઉપરથી નીચે. એક કોઈ પણ સમાજની વોટ બેંક કોઈ પણ પાર્ટી માટે ખૂબ અગત્યની હોય છે અને એ આપણે વાત પણ કરી હતી કે સમાજ ઇલેક્શનમાં કેટલું મહત્વનું હોય છે અને એટલે જ નેતાઓ છે એ સમાજને લઈ અને ચૂંટણી સમયે સામાજિક વિવાદો ખૂબ ઊભા થતા હોય છે. ખેર, હવે જોવું રહ્યું આ જે નિવેદન આવ્યું છે ને આ ફરી જે જૂની બાબત હતી એ સામે આવી છે ને ક્ષત્રિય સમાજની મહિલાઓ દીકરીઓ છે એને એવું કહ્યું છે કે ગુજરાતનું ભ્રમણ કરીશું અને સાથે જ પૂરો પ્રયત્ન કરીશું કે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇલેક્શન ન મળે. જોવું રહ્યું કે આ વાત ભારતીય જનતા પાર્ટીને 2026ની ચૂંટણીમાં કેટલો ફરક પાડી શકે છે, કેટલું ભારે પડશે એ આપનારો સમય બતાવશે. તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. પરસોત્તમ રૂપાલાના એ નિવેદનને લઈ અને સાથે જ ક્ષત્રિય સમાજની મહિલા જે રીતે સામે આવીને નિવેદન કરી રહી છે, બંનેને લઈ તમારું શું માનવું છે? તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે આવી ગઈ છે ને અમારી ટીમ ગ્રાઉન્ડ પર ઉતરી ગઈ છે એટલે ગુજરાત તકના માધ્યમથી તમે વિવિધ જિલ્લાઓના મૂડ અને સાથે જ લોકો શું વિચારી રહ્યા છે, લોકોના અભિપ્રાય, લોકોના મુદ્દા તમારા સમક્ષ રજૂ થશે. એટલે ગુજરાત તકની ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને તેમજ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા છો ફોલો કરી દેજો. સહયોગ આપજો. ફરી મળીશું. ધન્યવાદ.